આજે આપણે બનાવીશું બહાર જેવા એકદમ ટેસ્ટી લસણિયા સેવ મમરા। તો બહાર જેવા ટેસ્ટી લસણિયા સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મમરાને એક કડાઈની અંદર લઈ અને શેકી લઈશું। તો આ રીતે તમારે મમરાને 1 થી 2 મિનિટ જેટલા શેકી લેવાના છે, જેથી મમરાની અંદર રહેલો ભેજવાળો ભાગ નીકળી જાય। તો તમે જોઈ શકો છો મમરા એકદમ સરસ આપણા અહીંયા શેકાઈ ગયા છે। તો મમરાને શેકી લીધા પછી હવે લસણિયા મમરા બનાવવા માટે એક ખાંડની અંદર 20 થી 25 લસણની કળી લઈશું અને લસણને થોડું વાટી લઈશું। લસણને થોડું વાટી લીધા પછી હવે આપણે ખાંડની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે નાની અડધી ચમચી મીઠું ઉમેરીશું, 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને ફરીથી બધું સરસ અહીંયા વાટી લઈશું। મસાલા ઉમેરીને આપણે અહીંયા લસણને એકદમ સરસ અહીંયા વાટી લીધું છે। તો આ રીતનું તમારે લસણને વાટી લેવાનું છે। જો તમે મિક્સર જારની અંદર પીસવા માંગતા હોય તો મિક્સર જારની અંદર પીસી શકો છો। તો હવે લસણિયા મમરા બનાવવા માટે કડાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કડાઈની અંદર લસણની પેસ્ટને ઉમેરી લઈશું અને લસણની પેસ્ટને તેલની અંદર સારી રીતે સાંતળી લઈશું। લસણની પેસ્ટ એકદમ સરસ અહીંયા સતળાઈ ગઈ છે। તો હવે આપણે કડાઈની અંદર શેકેલા મમરા ઉમેરીને મિક્સ કરી લઈશું। તો શેકેલા મમરા ઉમેરીને આપણે અહીંયા લસણની પેસ્ટ સાથે સરસ અહીંયા મિક્સ કરી લીધા છે। તો હવે આપણે મમરાની અંદર ઝીણી સેવ ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે ને તમે જોઈ શકો છો બહાર જેવા ટેસ્ટી લસણિયા સેવ મમરા બનીને આપણા તૈયાર છે। તો આ લસણિયા સેવ મમરા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।